સ્ક્રીન પર મોટી સંખ્યામાં દેખાતા પોલીસના ધાડેધાડા કોઈ મોટા રમખાણને રોકવા કે કોઈ મોટા નેતાના બંદોબસ્ત માટે નથી, પરંતુ કિન્નરોના ટોળાને કાબૂમાં લેવા માટે છે. આ દ્રશ્યો છે કપડવંજના, જ્યાં એક કિન્નર અખાડાને કાબૂમાં લેવા માટે 500 જેટલી પોલીસ ઉતારવામાં આવી હતી. સવાલ એ છે કે આખરે એવી પરિસ્થિતિ શું ઊભી થઈ કે આટલી મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવી પડી. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સામાન્ય રીતે પોલીસ આટલી મોટી સંખ્યામાં ત્યારે જ રસ્તા પર ઉતરે છે જ્યારે કોઈ મોટી હિંસા થવાની શક્યતા હોય અથવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની ભીતિ હોય. અને કપડવંજના મહમ્મદપુરા વિસ્તારમાં કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. વર્ષો જૂના જમાલદાદાના અખાડા સાથે જોડાયેલા કિન્નરો દ્વારા બહુચર માતાવાળા અખાડાના કિન્નરોના અખાડાને કબજે લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ મામલો એટલો ગંભીર બની ગયો કે પોલીસ મોટી સંખ્યામાં ફોર્સ ઉતારવી પડી, જેમાં 2 વિભાગીય વડા, 12 જેટલા પીઆઈ કક્ષાના અધિકારીઓ, એલસીબી સહિતના કુલ મળીને આશરે 500 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી. માહિતી મુજબ કિન્નરો દ્વારા પોતાના સમર્થનમાં બાઉન્સરો પણ રાખવામાં આવ્યા હતા, જેથી અથડામણની શક્યતા વધુ વધી ગઈ હતી. પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને સમજતા સૌથી પહેલા બાઉન્સરોને હટાવ્યા અને બંને પક્ષોને અલગ કર્યા. આ કાર્યવાહી દરમિયાન થોડા સમય માટે નાસભાગ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, પરંતુ પોલીસની ઝડપી કામગીરીને કારણે કોઈ મોટી હિંસા કે જાનહાનિ ટળી ગઈ. પોલીસે સમગ્ર મામલો શાંત કર્યો અને તમામ લોકોને સ્થળેથી ખસેડી પરિસ્થિતિને કાબૂમાં લીધી. હાલ પોલીસ આ મામલે ચાંપતી નજર રાખી રહી છે, જેથી ફરી આવી ઘટના ન બને. આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે નાના મુદ્દા લાગતા વિવાદો પણ ક્યારેક કેટલી મોટી પરિસ્થિતિનું સ્વરૂપ લઈ શકે છે. કારણ કે જો સમયસર પોલીસ પહોંચી ન હોત તો કદાચ અથડામણ વધી શકી હોત અને પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકી હોત. હવે જોવાનું રહ્યું કે આ વિવાદનું મૂળ કારણ શું હતું અને બંને અખાડાઓ વચ્ચેનો તણાવ આગળ વધે છે કે પછી સમાધાન તરફ આગળ વધે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.